મોરબીના જેતપરમાં આજે ખેડૂત આંદોલન પાર્ટ 2 ચાલી રહ્યું છે। એટલે મોટી સંખ્યામાં જેતપરના જે ખેડૂતો છે પોતાના ખેતરોમાં વીજ લાઇનના થાંભલા નાખવાના મુદ્દે હવે આમરણાંત ઉપવાસ પર બેઠા છે અને આ જે આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને એક મોટા સમાચાર એ સામે આવ્યા છે કે જ્યાં એક ખેડૂત કે જે આમ આદમી પાર્ટીમાં એક હોદ્દા પર હતા, જેતપરમાં જિલ્લા પંચાયતના સભ્ય હતા, તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે કેમ કે તેઓ કહે છે કે આમ આદમી પાર્ટી છોડીને હવે હું ખેડૂતોને સમર્થન આપવા માંગુ છું। ત્યારે વધુ વિગતો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો જે રીતે વીજ લાઇનના થાંભલા નાખવાના મુદ્દે ગુજરાતભરના ખેડૂતોમાં અત્યારે એક આક્રોશ છે। સુરેન્દ્રનગરના કોંડ અને મોરબીના જેતપરના ખેડૂતોએ મોટી સંખ્યામાં જે આ મુદ્દાને લઈને ટ્રેક્ટર રેલી યોજાઈ હતી તેમાં ભાગ લીધો હતો। હવે આ ટ્રેક્ટર રેલીનો જે પ્રકારે અંત આવ્યો તેને લઈને ઘણા લોકો આમ આદમી પાર્ટીને જવાબદાર ગણી રહ્યા છે। ત્યારે જેતપરમાં જે પ્રકારે તમામ ખેડૂતો અત્યારે આ મુદ્દાને લઈને આમરણાંત ઉપવાસ પર બેઠા છે, તેમનું એવું કહેવું છે કે ટ્રેક્ટર રેલી ભલે નિષ્ફળ ગઈ પરંતુ અમારી આ લડત ચાલુ રહેશે અને તેને જ લઈને આમરણાંત ઉપવાસ અમે કરી રહ્યા છે। ત્યારે જેતપરમાં આમ આદમી પાર્ટીમાં એક ખેડૂત કે જે પક્ષમાં હોદ્દા પર હતા તેમણે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે। તેમણે જિલ્લા પંચાયતના સહપ્રભારી પદ પરથી રાજીનામું આપ્યું છે અને કહ્યું છે કે હવે હું આમ આદમી પાર્ટીને સમર્થન નથી આપવા માંગતો। હવે આ જે ખેડૂતોનું આંદોલન છે, જે આ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેમાં હું ખેડૂતોની સાથે છું અને તેમને જ મારું સમર્થન હવે હું આપવા માંગુ છું। આગામી સમયમાં જેતપરના ખેડૂતો જે કંઈ પણ નક્કી કરે એ તમામ આંદોલનમાં હું સહભાગી થવા માંગુ છું। ત્યારે પહેલા જોઈએ કે આ ખેડૂત કે જે પહેલા આમ આદમી પાર્ટીના સભ્ય હતા, શા માટે તેમણે રાજીનામું આપ્યું અને તેઓ શું કહી રહ્યા છે। તમારું ને આજે તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ખેડૂતના સમર્થનમાં ઉતર્યા છો, શું કહેશો? જય જવાન જય કિસાન। મારું નામ મયુર જાકાસણિયા। આજે આમ આદમી પાર્ટીમાંથી મેં જેતપર ગામના ખેડૂતોને સમર્થન આપવા માટે જેતપર જિલ્લા પંચાયતના સહપ્રભારી પદમાંથી રાજીનામું આપ્યું છે। હું આગામી સમયમાં ખેડૂતના કોઈ પણ કામ હોય તો હું એની સાથે છું અને આ આમરણ ઉપવાસમાં પણ હું ભાગ લેવાનો છું। કઈ રીતે આગામી રણનીતિ રહેશે? અત્યારે અમે પાર્ટ 2 આંદોલન આમરણ ઉપવાસ ચાલુ કર્યું છે। આગામી સમયમાં આમાં પણ સરકાર દ્વારા કોઈ જવાબ ન આવે તો અમે આગળની રણનીતિ વિચારીને પાર્ટ 3 આંદોલન ચાલુ કરશું। તમારું ને આજે તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ખેડૂતના સમર્થનમાં ઉતર્યા છો, શું કહેશો? જય જવાન જય કિસાન। મારું નામ મયુર જાકાસણિયા। આજે આમ આદમી પાર્ટીમાંથી મેં જેતપર ગામના ખેડૂતોને સમર્થન આપવા માટે જેતપર જિલ્લા પંચાયતના સહપ્રભારી પદમાંથી રાજીનામું આપ્યું છે। હું આગામી સમયમાં ખેડૂતના કોઈ પણ કામ હોય તો હું એની સાથે છું અને આ આમરણ ઉપવાસમાં પણ હું ભાગ લેવાનો છું। કઈ રીતે આગામી રણનીતિ રહેશે? અત્યારે અમે પાર્ટ 2 આંદોલન આમરણ ઉપવાસ ચાલુ કર્યું છે। આગામી સમયમાં આમાં પણ સરકાર દ્વારા કોઈ જવાબ ન આવે તો અમે આગળની રણનીતિ વિચારીને પાર્ટ 3 આંદોલન ચાલુ કરશું। તો જે પ્રકારે તમે જોયું કે આમ આદમી પાર્ટીમાંથી તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી અને કહ્યું છે કે મારે ખેડૂતોની લડતમાં તેમની સાથે રહેવું છે કેમ કે ટ્રેક્ટર રેલીમાં જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા તેને લઈને ઘણા એવો આક્ષેપ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ જે છે તેમને જ્યારે આ ટ્રેક્ટર રેલીનો ભાગ બનાવવાની ના પાડવામાં આવી હતી, તેમને એવું કહેવામાં આવ્યું હતું કે આ આંદોલન જે છે તે ખેડૂતોનું છે અને તેમ છતાં તેઓ જ્યારે આવ્યા હતા ટ્રેક્ટર રેલીની અંદર ત્યારે એવા આક્ષેપો થયા હતા કે ક્યાંક તેમની જે ઉશ્કેરણી હતી ખેડૂતોને તેને જ લઈને કદાચ આ ટ્રેક્ટર રેલી જે છે તે નિષ્ફળ ગઈ છે। ત્યારે આખા મુદ્દાને લઈને હવે આમ આદમી પાર્ટી જે છે તેના પર જ્યારે આંગળી ચિંધાઈ છે। હવે આ એક જે ખેડૂત છે કે જે જેતપુરમાં આમ આદમી પાર્ટી તરફથી કામગીરી કરી રહ્યા હતા, પક્ષને સંગઠનનું કામ કરી રહ્યા હતા, તેમણે હવે રાજીનામું આપવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે બસ હવે મારો સાથ ખેડૂતોને જ રહેશે। આ આખું જે આંદોલન છે તેમાં ખેડૂતોને બહારે આવવું છે અને ખેડૂતોને જ મદદ કરવી છે। ત્યારે આ મુદ્દે હવે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। જે ટ્રેક્ટર રેલીની નિષ્ફળતા રહી તેની પાછળ તમે કોને જવાબદાર ગણો છો? ચોક્કસપણે તમારા વિચારો જે છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।